તો આણંદની ખંભાત નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ છે। તો રૂબી રાજપૂત નાયબ ડીડીઓના અધ્યક્ષસ્થાને આ પ્રક્રિયા યોજવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા પર પસંદગીનો કળશ ઢોળાયો છે। તો પ્રમુખ તરીકે ભૂપતભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ છે। ત્યારે પક્ષ અને વિપક્ષ બંનેએ પસંદગી પ્રક્રિયામાં સાથે રહીને ટેકો આપ્યો હતો। प्रमुख ने उपर प्रमुख ने वरणी અને આપ મુખ્ય ચૂંટણી અધિકારી શું કહો છો? હું રૂબી રાજપૂત નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત આજે મારી નિમણૂક અધ્યાસી અધિકારી તરીકે ખંભાત નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને ખાસ બેઠકને ચેર કરવા માટે મારી નિમણૂક થયેલ છે। ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને બિનહરીફ પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી થઈ આવેલ છે। કોંગ્રેચ્યુલેટ કરું છું। થેન્ક યુ। ખંભાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી શું કહો છો? આજ રોજ ખંભાત નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાખંડમાં બિનહરીફ ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન રાણા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે। સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને આવનારા સમયમાં ખંભાતમાં ખૂબ સારા વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી કરવામાં આવશે।